ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના રાજકીય ભાવિનો આજે ફેંસલો થઈ શકે તેમ છે, કેમ કે જે પ્રકારે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં તેમની સજા પર સ્ટે મામલે તેમણે દાદ માંગી હતી અને આ મામલે બંને પક્ષોની દલીલો થઈ ચૂકી છે અને ગુજરાત હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે તેવી સંભાવના છે અને તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે ધારાસભ્ય રહેશે કે નહીં રહે તેના તરફ સૌ કોઈને એટલા માટે નજર છે કે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અને નીચલી કોર્ટનો જે ચુકાદો છે તેના સ્ટે મામલે અરજી કરેલી છે અને દાદ માંગતી અરજીમાં બંને પક્ષો છે તેમની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાત હાઈકોર્ટે તેમનો ચુકાદો છે તે અનામત રાખ્યો હતો અને આજે સંભવત ગુજરાત હાઈકોર્ટ છે તે ચૈતર વસાવાના જામીનના મામલે ચુકાદો આપી શકે તેમ છે, કેમ કે વર્ષ 2023ના એક વન વિભાગના કર્મચારીને મારવાના પ્રકરણમાં ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટે દોષી ઠેરવ્યા હતા। 7 વર્ષની સજા ફટકારી હતી અને મામલે તે વડોદરાની જેલમાં બંધ હતા, જેમાંથી 6 જણાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને ચૈતર વસાવાએ પણ થોડાક દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં નીચલી કોર્ટના ચુકાદા પર તેમણે સ્ટે માંગ્યો હતો અને જો ગુજરાત હાઈકોર્ટ તેમની આ દાદ માંગતી અરજી છે તે સ્વીકારી લે છે, બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે, તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે યથાવત રહેશે। પરંતુ જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નથી મળતી તો તેમનું ધારાસભ્ય પદ હવે જવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે અને આવનારા વિધાનસભાના સત્રમાં જો તેમને રાહત નથી મળતી તો તે તેમની પદની જે ખુરશી છે તેના પર તે બેસી પણ નહીં શકે અને નર્મદામાં પણ વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રકારે રાજકીય ઉથલપાથલ છે, જેમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના મત વિસ્તારના સાગબારાના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ ચાલી રહી છે વન વિભાગના સાથે અને મામલો સંભાળી રહ્યા છે મનસુખ વસાવા અને આ મામલે તે આક્રમક છે વન વિભાગના સામે પણ અને તેમની સરકારના પણ સામે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમની પાર્ટી છે તેમની પાર્ટીની મજબૂતાઈ છે તે સ્વાભાવિક ઓછી દેખાય, કેમ કે ચૈતર વસાવા એક મોટો આદિવાસી વિસ્તારમાં ચહેરો માનવામાં આવે છે અને જો ચૈતર વસાવાને આજે રાહત નથી મળતી તો આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થઈ શકે તેવી પણ શક્યતા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।